પૂર્વકાળનું વડના વૃક્ષોથી આચ્છાદિત શહેર એટલે વલસાડ હોવાની વાયકા છે. પૂર્વમાં સહ્યાદ્રીની પર્વતમાળાઓ, દક્ષિણે મહારાષ્ટ્ર તો પશ્ચિમે ઘૂઘવતો અરબ સાગર. ઓગણીસો 30માં જ્યાં મહાત્મા ગાંધીએ મીઠાના કર સામેની ચળવળનો અંત આણ્યો હતો એ આ પ્રદેશ છે. ગુજરાતે દૂધમાં સાકર ભળે તેમ પારસીઓને પોતાનામાં સમાવી લીધા, પણ મૂળ ઈરાનના પારસીઓએ પહેલો પગ જે સંજાણ બંદરે મૂક્યો હતો તે છે વલસાડ. ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ભારતીય સેનાના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાનું વતન એટલે વલસાડ. આખા દેશમાં આજે ચૂંટણીનો રંગ જામ્યો છે, ત્યારે આજે વોટ યાત્રા પહોંચી છે વલસાડમાં. નમસ્કાર, સંદેશની વોટ યાત્રા આવી ચૂકી છે એ પ્રદેશમાં, જેની સાથે એક રોમાંચક યોગાનો યોગ જોડાયેલો છે. કહેવાય છે કે જે આ પ્રદેશ જીતે છે, આ બેઠક જીતે છે, એ કેન્દ્રમાં સરકાર બનાવે છે. આ પ્રદેશ એટલે વલસાડ. 1996, 1998 અને 99માં જ્યારે અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્ર સરકારમાં આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટી હેઠળ, ત્યારે આ બેઠકે જીત્યા હતા. વલસાડ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી જીતી હતી. પરંતુ 2004 અને 2009માં કોંગ્રેસ આ બેઠક જીતી હતી અને કેન્દ્રમાં પણ પલટો થયો. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની અને ફરી પાછું પરિવર્તન આવ્યું. 2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટીના કેસી પટેલ આ બેઠક પરથી જીત્યા અને એવું જ કેન્દ્રમાં થયું. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. એ ઇન્દિરા ગાંધી હોય, એ સોનિયા ગાંધી હોય, એ રાહુલ ગાંધી હોય, વલસાડ બેઠકને શુભ માને છે અને પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ આ બેઠક પરથી કરે છે. 1980માં ઇન્દિરા ગાંધીએ, 1984માં રાજીવ ગાંધીએ, 2004માં સોનિયા ગાંધીએ અને 2019માં રાહુલ ગાંધીએ વલસાડથી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. આ બેઠકનું એ મહત્ત્વ રહ્યું છે. ત્યારે વલસાડ શું ઈચ્છે છે, વલસાડની જનતાનો શું છે મિજાજ, એ જાણીશું આજની વોટ યાત્રામાં. એક તરફ કોંગ્રેસે પાર તાપી પરિયોજનાને લઈને આંદોલન છેડીને ચર્ચામાં આવનાર, રાહુલ ગાંધીની ગુજરાતમાં સભા સમયે તેને સમાંતર આદિવાસી સભા કરી અનંત શક્તિ પ્રદર્શન કરનાર યુવા નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની ટિકિટ આપી છે. અનંત પટેલ તેમના આક્રમક તેવર માટે જાણીતા છે. તો બીજી બાજુ ભાજપે વર્તમાન સાંસદ કેસી પટેલને પડતા મૂકી મૂળ વાંસદાના જ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદાર અને એકંદરે નવો ચહેરો ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. એક તરફ કોંગ્રેસનું સંગઠન નબળું છે, પણ અનંત પટેલ મજબૂત છે, જ્યારે બીજી તરફ મજબૂત સંગઠન ધરાવતા ભાજપના બિનઅનુભવી ધવલ પટેલ છે. જોકે બંને ઉમેદવારો વલસાડને ઘમરોળી રહ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે, લોકો સુધી પહોંચી રહ્યા છે. સૌથી પહેલા જઈએ વલસાડ લોકસભા બેઠકમાં આવતા ડાંગમાં. પહોંચ્યા છે પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વન સંપદાના ખજાના સમા પ્રદેશમાં. કુદરતે જેને ભરપૂર વરદાન આપ્યું છે, એ ગુજરાતનો સ્વર્ગ ગણાતો આ પ્રદેશ છે. એને દંડકારણ્ય કહો, દંડક કહો કે ડાંગ ગણો, આ પ્રદેશ જે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય ધરાવે છે, પરંતુ આજે પણ ગરીબીનો દંશ સહન કરી રહ્યો છે. કહેવાય છે કે શિવાજીએ જ્યારે સુરત પર ચઢાઈ કરી ત્યારે તેમણે આ પ્રદેશમાં પડાવ નાખ્યો હતો. ડાંગ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં કેવી રીતે ભળ્યો તેનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. પરંતુ આજે જ્યારે ચૂંટણીના રંગો દેખાઈ રહ્યા છે, ચૂંટણીના પર્વની ઉજવણી થઈ રહી છે, લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ડાંગનો શું છે મિજાજ, વલસાડમાં આવતી આ બેઠક શું ઈચ્છે છે તે આપણે જાણીશું. આ ડાંગનું કોટબા ગામ છે, જ્યાં અનંત પટેલના આગમનની તૈયારીઓ થઈ ગઈ છે. નાની બાળકીઓ સાફા પહેરીને અનંત પટેલને આવકારવા તૈયાર છે. તમે કેમ તૈયાર થયા છો? આજે કઈ છે? હા, આનંદ પટેલને સ્વાગત માટે. અચ્છા, ખબર છે આનંદ પટેલ કોણ છે? હા. કોણ છે? ડાંગ જિલ્લા આદિવાસીના નેતા. અચ્છા. આદિવાસી માટે ખૂબ જ લડે છે. અચ્છા, આટલી બધી ખબર છે તને? હા. શું કરે છે એ? હમણાં સંસદમાં ઉભા રહેલા છે. ઓ, કેટલા ધોરણમાં ભણે છે? 7. પાઘડીનો મતલબ શું થાય ખબર છે? હા. શું થાય? આદિવાસીનો તાજ. એ જાણવું છે કે ચૂંટણી એટલે શું ખબર છે? હા. શેના માટે હોય? લોકો માટે, લોકશાહી માટે. અચ્છા, તો અનંત પટેલ કેમ ગમે છે?
એ આદિવાસી માટે લડે છે એટલે. અચ્છા, તો મારે એ જાણવું છે કે તમારું ગામ છે અહીંયા, તો સૌથી વધારે તકલીફ કઈ વસ્તુની પડે છે? પાણીની. પાણીની. હમણાં મેં વૃદ્ધાઓ સાથે વાત કરી, આ વૃદ્ધાઓ પણ કહેતી હતી કે પાણીની તકલીફ પડે છે, નાની નાની બાળકીઓ કહી રહી છે પાણીની તકલીફ પડે છે. તો અને અનંત પટેલ આવતા આ બાળકીઓ નારા લગાવે છે, તેમની સાથે અનંત પટેલ પણ જોડાઈ જાય છે. आगे जो और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और लड़ेंगे તમે પણ વાંસદાના છો, સામે પક્ષે જે ઉમેદવાર મૂકવામાં આવ્યા છે ધવલ પટેલ, એ પણ વાંસદાના છે. પણ એક તરફ ભારતીય જનતા પાર્ટીની મજબૂત સંગઠન શક્તિ છે અને બીજી બાજુ તમે એક ચહેરો છો, આક્રમક નેતા છો, તમારું લોકો સાથેનું કનેક્શન છે. પણ તમને લાગે છે કે એ ભાજપની સંગઠન શક્તિ સામે પહોંચી શકાશે? ભાજપની સંગઠન શક્તિ માત્ર હવાઈ વાતો છે. અમે લોકોના કામ કર્યા છે, લોકો સુધી પહોંચ્યા છે, લોકોના સામાન્યમાં સામાન્ય સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે રોડ રસ્તાથી વિધાનસભા સુધી રજૂઆતો કરી છે અને અમે એમાં સફળ પણ થયા છે. તમને શું લાગે છે કે કયા મુદ્દા એવા છે કે જે આ બેઠકને સ્પર્શે છે? આ બેઠકને સ્પર્શે એવા ખૂબ મુદ્દાઓ છે, જેમ કે ડાંગમાં છે. આપણે અત્યારે તો ડાંગમાં નલ સે જલ યોજના જે થોપી દેવામાં આવી છે, ખૂબ ભ્રષ્ટાચારને લીધે પીવાના પાણીની સમસ્યા છે. સિંચાઈના પાણીની તો સમસ્યા છે જ, પરંતુ પીવાના પાણીની સમસ્યા છે. ડાંગ વિસ્તારમાં એકમાત્ર સરકારી હોસ્પિટલ છે, એ હોસ્પિટલ અત્યારે એનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. અહીં ખૂબ પ્રાથમિક શાળાઓ આવેલી છે, મોટે ભાગની પ્રાથમિક શાળાઓ જર્જરિત છે. વર્ગ શાળાઓ બંધ કરવાનું અત્યારે ભાજપ સરકાર દ્વારા ઓછા બાળકોને કારણે વરસાડા બંધ કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. જે વિધાનસભા બેઠકો આવે છે આ લોકસભા બેઠકમાં, એમાં એક જ માત્ર એવી બેઠક છે કે જે કોંગ્રેસ પાસે છે, બાકીની 6 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. તો તમને લાગે છે કે તમારું જે નેતૃત્વ છે અથવા તો તમારી જે પહોંચ છે એ બહુ સીમિત બની રહેશે? અમારી પહોંચ સીમિત નથી. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના અંદર જે અસરગ્રસ્તો કપરાડાના હતા, ડાંગના હતા, ધરમપુરના હતા, તાપી જિલ્લાના હતા, એ વાંસદાના હતા, એમના માટે પણ 16 જેટલી રેલીઓ કરી. ભારતમાલા પ્રોજેક્ટ, ગ્રીનફિલ્ડ સ્ટેજ પ્રોજેક્ટના વિરોધમાં પણ અમે રોડ રસ્તા પર ઉતરીને આંદોલન કરીને એ બંધ કરાવ્યું. અમે પારડી ખાતે કોરીના વિરોધમાં આંદોલન કરીને કોરી પણ બંધ કરાવી. જુદા જુદા વિભાગમાં, જુદા જુદા વિસ્તારોમાં પહેલેથી જ કામ કરતા આવ્યા છે. માત્ર અમે વાંસદા ચીખલી પૂરતા સીમિત નથી. તો એવું કહેવાય છે કે એ છોટાઉદેપુરની વાત હોય, ભરૂચની વાત હોય કે વલસાડ ડાંગની વાત હોય, આદિવાસીના નામે સૌ કોઈએ મજબૂત વોટ બેંક ઊભી કરી છે, પોતાનો સમૃદ્ધિ કરી, પરંતુ લોકો તો પછાત જ રહી ગયા. આનંદભાઈ, ખરેખર એવું થઈ ગયું? ખરેખર ટ્રાઇબલ સબ પ્લાનની જે પણ યોજના આવે છે એ ગ્રાઉન્ડ લેવલ સુધી આવતી નથી. વચ્ચે ભ્રષ્ટાચારીઓ ખૂબ કટકી ખાઈ જાય છે. અત્યારે ડાંગની જ વાત કરીએ, ડાંગમાં બેઠા છે ત્યારે નરેગાની યોજના ખૂબ સારી છે, મનરેગાની યોજના, પરંતુ સરપંચો જ્યારે એને ત્યાં કામ લેવા માટે જાય છે અને મૂકે છે કામ, ત્યારે એને પહેલેથી જ ભ્રષ્ટાચારના રૂપમાં 8 થી 9% એને પહેલેથી આપી દેવા પડતા હોય છે. કૂવાઓ, ગત વર્ષે કૂવાઓ બન્યા 311 ગામમાં, લગભગ 2100-2200 કૂવા બન્યા. કૂવામાં પાણી નથી છતાં પણ સોલર સિસ્ટમ લગાવી દીધી છે. કૂવામાં પાણી નથી છતાં પણ તેમાં મોટર ઉતારી દીધી છે અને પૈસા એમાં પણ ખવાઈ ગયા છે. ના નેતાઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા થવાને કારણે આ વિસ્તાર પછાત જેવો રહી ગયો છે. પરંતુ હવે અમારા યુવાનો ભણી ગણીને આગળ વધ્યા છે. CR પાટીલે એક તરફ 26 બેઠક 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ આપ્યો છે, તો તમને શું લાગે છે, તમે કેટલા જીતને લઈને આશ્વસ્ત છો, કેટલા વોટથી જીતશો? વલસાડ ડાંગ લોકસભાની બેઠક અમે 6 લાખ કરતાં વધારે વોટથી જીતીશું. એક તરફ એક જ ચાલે અનંત પટેલ ચાલે એવા નારા લાગ્યા, તો બીજી બાજુ એક જ ચાલે ધવલભાઈ ચાલે એવા. ધવલ પટેલ ભલે નવા છે, પણ તેઓ કોઈ કસર છોડવા નથી માંગતા. તેમની પાસે ભાજપની કેડર બેઝ કાર્યકર્તાઓની ફોજ છે અને તેઓ પણ પરસેવો પાડી રહ્યા છે. કનુ દેસાઈ જેવા મંત્રીઓ પણ તેમની સાથે પ્રચારમાં જોડાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીના વિકાસ કામોને આધારે તેઓ લોકોને મત આપવાની અપીલ કરી રહ્યા છે. આ તરફ અમે પણ શહેરી વિસ્તારોની સાથે ગામડાઓમાં ફરી રહ્યા છીએ. આ ગામડાઓમાં સૌથી મોટી સમસ્યા જે સામે આવી તે પાણીની છે. પાણી માટે લોકો રીતસરના વલખા મારે છે. નાનાપણથી અહીંયાના જ છે અમે, પણ જે બહુ તકલીફ છે પાણીની જ.
પાણીની જ સુવિધા, હા, બધી સુવિધા છે પણ પાણી જ નહીં મળે, બસ આટલું. આ નલ સે જલ યોજના કે છે એના એ પહોંચી કંઈ નથી, ઓજું કંઈ નથી. પાણી તો બહુ કહે પણ પાણી કઈ ઓજું આવ્યા નથી. તકલીફ પડે છે આ ગામમાં પાણીને પાણી નથી મળતું. હા પાણી નહીં મળે. અચ્છા, તો દૂર દૂર જવું પડે છે. હા દૂર દૂર જવું પડે. અમારા ગામમાં 3000 જેટલી વસ્તી છે. એમાંથી 60% લોકો શેરડી કાપવા જાય છે કઈ જગ્યાએ? 6 માસ માટે. એટલા યુવાનો દાડમ કાપવા માટે જાય છે રોજગાર માટે, અને 10% જેટલા લોકો દ્રાક્ષ તોડવા જાય છે મહારાષ્ટ્રમાં, અને બાકીના લોકો ડુંગળી તોડવા જાય છે. 10 થી 15% લોકો ગામમાં 6 માસ માટે રહે છે. રોજગાર નથી, મેન પાયાનો રોજગાર નથી, જેથી કરીને અમારા ગામમાં શિક્ષણ એકદમ નીચા પાયા પર છે. કેમ કે લોકો જતા રહે, એની સાથે પેલા બાળકો જતા રહે. જલ સે નલ યોજના કરોડો રૂપિયાના છે ને ટાંકા બનાવી મૂકેલા છે, પણ 2 વર્ષથી છે ને એનું કામકાજ જ ચાલુ. આનંદ પટેલ 1,70,000 મતથી જીતશે તરીકે અમને સારા વ્યક્તિ મળેલા છે. તો કેટલાક આદિવાસી વિસ્તારોમાં લોકો હજુ ચૂંટણીને લઈને બહુ જાગૃત નથી. કદાચ તેઓ તેમના રોજિંદા જીવનમાં જેટલા અટવાયેલા છે, તો કોઈ ગોળ ગોળ વાતો કરીને છેવટે કંઈક બોલે છે. આ તો ગરીબોનું કામ નથી થતું. આ વખતે ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ વોટર છો? અચ્છા, તો બહુ સારી વાત છે. તો શું જોઈને તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો, તો શું જોઈને વોટ આપશો? જે સારું કામ કરશે એમને આપશું. વળી કોણ લાગે છે, કોણ સારું કામ કરે છે? હવે ભાજપ સારું કામ કરે છે અને કોંગ્રેસ કરતા છે. બજારમાં અમે ફરી રહ્યા છીએ. આ પ્રદેશની જનતા ખૂબ ગરીબ છે. મોટા ભાગના લોકો મજૂરી કરે છે. અચ્છા, આ શું છે? રગોતોડો છે. હા, રગોતોડો. રગોતોડો? હા. અચ્છા, આનું શું કરવાનું હોય? મને લાગી જાય ને તેને ઘસીને લગાડો. અચ્છા, વાગી જાય તો એના પર લગાવવાનું, તો મટી જાય. હા. આયુર્વેદિક છે, જંગલમાંથી લાવેલા. કેટલાનું છે આ? એ 50 રૂપિયાનું. એક? અચ્છા, તો આ બધું આયુર્વેદિક જ છે? હા, બધું બી જ આવતા છે જોવા તો. કોંગ્રેસ વાળા તો કોઈ આવે જ નથી હમણાં તો. હમણાં તો બીજેપી જ આવતું છે, એટલે બીજેપીનું થવાનું જ છે હવે. તમને એવું લાગે છે કે બીજેપી સારું કામ કરે છે? હા, કરતું જ છે હવે, એનું જ કામ દેખાતું છે. આ વખતે અહીંયા કોણ લડી રહ્યું છે તમને ખબર છે? બંને પક્ષમાંથી ઉમેદવાર નથી ખબર? નહીં, એ તો એટલું નથી ખબર. ધંધો મંદો છે. વારી તો નડતી હશે, મંદી ચાલે. નળે જ ને. હવે લોકો 100 રૂપિયા લઈને આવે, હું લેવા એ બજારમાં 100 રૂપિયાના ભજીયા ખાય કે પછી બિરયાની ખાય. મોદી સાહેબ જ કરે ને કામ તો. કરે એનો સિક્કા ચાલે ને. તમે પણ આવું જ માનો છો? મોદી સરકાર કામ કરે છે? હા, કે બીજું કોઈ? મોદી સરકાર કોંગ્રેસ નથી સારી લાગતી? નહીં. અચ્છા, એવું કેમ? અચ્છા, કેમ કોંગ્રેસ નહીં ગમતી? મોદી જ ગમે. આમ ભાજપ પાસે નરેન્દ્ર મોદીનો ચહેરો છે, જેમના નામ પર જ આદિવાસી વિસ્તારોમાં પણ લોકો વોટ આપે છે. વલસાડ અનુસૂચિત જનજાતિ આરક્ષિત બેઠક છે. અહીં વલસાડની 5 વિધાનસભા બેઠક ઉપરાંત ડાંગ અને નવસારીની વાંસદા બેઠક સામેલ છે. ત્યારે અમે પહોંચ્યા એ વાંસદામાં, જેણે આ વખતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. અને સંદેશની વોટ યાત્રા વલસાડમાં ઘૂમી રહી છે. વલસાડનો મિજાજ જાણવા માટે કહેવાય છે કે જે વલસાડ જીતે છે એ સરકાર બનાવે છે, પરંતુ અત્યારે અમે જે જગ્યાએ ઉપસ્થિત છીએ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ છે વાંસદા, નવસારીમાં આવેલું વાંસદા, પરંતુ વલસાડ લોકસભા બેઠકમાં આવે છે. આ સ્થાન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે બંને વલસાડ બેઠક પરથી જે ઉમેદવારોની ઘોષણા કરી છે એ મૂળ વાંસદાના છે. સરકાર સામે બાયો ચડાવીને આક્રમક નેતા તરીકે ઉભરનાર અનંત પટેલ વાંસદાના ધારાસભ્ય છે, મૂળ વાંસદાના ઉણઈ ગામના વતની છે. જ્યારે બીજી બાજુ ધવલ પટેલ એકદમ નવો ચહેરો, જેને ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યો છે. આદિવાસી યુથ મોરચાના ધવલ પટેલ પણ મૂળ વાંસદાના જરી ગામના છે. સવારનો સમય છે, ચા નાસ્તાની જયાફત ઉડી રહી છે, ત્યારે વાંસદાના લોકો સાથે પણ અમે વાત કરી. વાંસદામાં અમે ફરી રહ્યા છીએ. લોકો ચા નાસ્તો કરી રહ્યા છે, ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. કેમ છો કાકા? બસ મજામાં. અચ્છા, સમાચાર પત્ર વાંચી રહ્યા છો. સંદેશ શું વાત છે? શું છે સંદેશમાં? લોકસભા ચૂંટણી જંગનો પ્રારંભ થઈ ગયો છે. અચ્છા, તમે અહીંયા વાંસદાના જ છો? હા, વાસણા. અચ્છા, તો શું લાગે છે વાંસદામાં વખતે? કોંગ્રેસનું બાજુ વધારે લાગે. વલસાડમાં બેઠક આવે છે તો શું લાગે છે? કોંગ્રેસ, ભાજપ? કોંગ્રેસ. આનંદ પટેલ હા. તમારા ધારાસભ્ય છે? હા.
અચ્છા, કામ કરે છે ખરા આનંદ પટેલ? હા કરે છે ને. વલસાડથી આટલા ટાઈમથી જીતતી આવી છે, આટલા વર્ષોથી, તો તમને લાગે છે કે મજબૂત છે તો કોઈ સામે પડકાર આવશે? હા નહીં આવે, તો કોંગ્રેસ જ જીતશે કોંગ્રેસ જ જીતે. એવું કેમ લાગે છે? કારણ કે શું છે કે ઉમેદવાર કામ કરે છે આનંદભાઈ. તો સરસ મજાની સુંદર ફૂલોની સુગંધ અહીંયા આવી રહી છે ફૂલો વેચનાર સાથે. કેમ છો ભાઈ? હા, તમને શું લાગે છે? આનંદ પટેલ આનંદ પટેલ. કેમ આનંદ પટેલ જીતશે એવું લાગે છે? બધું કામ સારું કરે એટલે. અત્યારે વલસાડ માટેની પણ લોકસભાની ચૂંટણી જે ખરી ને, આજ સુધી આપણે 10 વર્ષ મોદી સાહેબે કાઢ્યા, આજ સુધી કોઈ એક બોમ્બ ફૂટ્યો દેશમાં? દંગા પસાદ થયું કે નથી થયું? એટલે આ દેશ સુરક્ષિત છે. બંને ઉમેદવારો આ વખતે છે, ધવલ પટેલ અને આનંદ પટેલ. તો શું લાગે છે વલસાડમાં? વાંધો નહીં, આપણે વલસાડ છે, તાપી છે, કંઈ વાંધો નહીં આવે આપણને ધવલ પટેલને. હમણાં તો કોંગ્રેસને જ આપીએ, બીજા કોઈને આપીએ નહીં ਹੁੰਦਾ. અચ્છા, તો વલસાડમાં તમને લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે? આનંદભાઈ હતા, અમારે આનંદભાઈ જ રહ્યા તે વલસાડ. પોતાના સમાજના છે કે પછી કામ કરે છે કે શું કામ? એ કામ કરે જ ને, આનંદભાઈ કેટલું કામ કરતો છે આદિવાસી માટે. એમ રાત પડે છે ને આદિવાસી વિસ્તારોમાં રાતના પ્રચારના રંગ વધુ જામે છે, કારણ કે શ્રમિકો આખો દિવસ મજૂરી કરીને રાત્રે ઘરે પાછા ફરે છે, જેથી નેતાઓ પણ આ સમયે પ્રચારમાં વધુ જોશ પૂરે છે. આદિવાસી સંસ્કૃતિ પણ પ્રચારમાં ઝળકે છે. ક્યાંક તમાશો તો ક્યાંક લોક નૃત્યના રંગ ભળે છે. વલસાડનું લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ માટે રાજકીય રીતે મહત્વનું રહ્યું છે અને કોંગ્રેસ નસીબ બનતું માને છે અને ચૂંટણી પ્રચારનું અભિયાન ભૂતકાળમાં અહીં કરી ચૂકી છે. પણ આ વખતે વલસાડમાં શું થશે એ જોવું રોચક રહેશે, કારણ કે શહેરી વિસ્તારોમાં ભાજપને તો કેટલાક ગ્રામીણ આદિવાસી વિસ્તારો કોંગ્રેસને વોટ આપતા રહ્યા છે. સાંજ ઢળી ગઈ છે, સૂરજ આથમી ગયો છે અને વલસાડમાંથી વોટ યાત્રાની વિદાયનો સમય થઈ ગયો છે. તો વોટ યાત્રામાં આપણે વલસાડનો મિજાજ જાણવાની કોશિશ કરી. શહેરી વિસ્તારોમાં ઘૂમ્યા, ગામડાઓ ખૂંદ્યા. કોંગ્રેસના આક્રમક જુજારુ યુવા નેતા અનંત પટેલ જીતે છે કે પછી મજબૂત ભાજપના નવા નવેલા ધવલ પટેલ? એ જોવાનું ખરેખર રસપ્રદ રહેશે. જંગ રોમાંચક રહેવાનો છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.